નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં ડ્રગ્સનું નેટવર્ક સક્રિય હોવાના સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયો બાદ પોલીસ હરકતમાં આવી છે. વાયરલ વિડીયોના દાવાઓની સત્યતા ચકાસવા માટે પોલીસે ફતેગંજના લક્ષ્ય કોમ્પ્લેક્સમાં આવેલા કેફેમાં સઘન તપાસ હાથ ધરી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડીયોમાં નિઝામપુરા, નવાયાર્ડ, રામપવાડી, અમરનગર અને ફતેગંજ વિસ્તારમાં ચરસ, ગાંજો અને એમડી ડ્રગ્સનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ વાયરલ વિડીયો સામે આવતા જ પોલીસ તંત્ર દોડતું થયું છે. વાયરલ વિડીયોના દાવાઓની હકીકત તપાસવા માટે ફતેગંજ પોલીસની ટીમે લક્ષ્ય કોમ્પ્લેક્સમાં આવેલા ઇનવિઝિબલ ધ ટોક નામના કપલ બોક્સ કેફેમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. પોલીસે કેફેના ખૂણે ખૂણા અને શંકાસ્પદ જગ્યાઓની ઊંડાણપૂર્વક તપાસ કરી હતી. કેફેમાં કોઈ ગેરકાયદેસર કે અસામાજિક પ્રવૃત્તિ ચાલે છે કે કેમ અને ડ્રગ્સના કથિત નેટવર્ક અંગે પોલીસે તપાસ તેજ કરી છે. પોલીસની આ સઘન તપાસ બાદ હવે વાયરલ વિડીયોના દાવા સાચા ઠરે છે કે કેમ અને કોઈ અન્ય ચોંકાવનારા તથ્યો સામે આવે છે કે કેમ તે હવે જોવાનું રહેશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.